તુલા રાશિનો આક્ષેપ 2 જૂન રવિવાર છે. આજે ઉત્તરા ભદ્રપદ નક્ષત્ર અને પ્રીતિ યોગ છે. તમે દરેક રીતે તેમના પોતાના પર અમે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવીશું. તમે વ્યાવસાયિક જીવનમાં મોટા ફેરફારો જોશો. નવા ફેરફારો સાથે કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ રહેશે. ધોની અને સંપત્તિનો વધુ નફો ઉત્સાહથી પ્રાપ્ત થશે. મહત્વપૂર્ણ કાગળો સફળ થશે અને વધુ સારા પરિણામો મળશે. આજે નવમી હતો પ્રીતિ યોગા ઉત્તરાભદ્રપદા નક્ષત્રમાં જ્યારે દિવસ શનિના પ્રભાવથી શરૂ થાય છે ત્યારે ટેબલ તમારી કુંડળીના 5મા મકાનમાં સંક્રમણ કરશે, જે કુટુંબની ખુશીમાં વધારો કરશે. ભાગ્યની ખુશીમાં વધારો થશે. અનુકૂળ દિવસ ઉપલબ્ધ થશે. અનુકૂળ દિવસ ફાયદાકારક રહેશે. રામુના દૃષ્ટિકોણથી આજે તમે ભાગ્યશાળી બનશો, કારણ કે રાગ તમારી કુંડળીમાં મંગળ અને ચંદ્ર સાથે સંક્રમિત થઈ રહ્યો છે. મંગળ અને ચંદ્રની વધુ સારી સ્થિતિને કારણે આજે લક્ષ્મી તમારી કુંડળીમાં લક્ષ્મીનો સરવાળો બની રહ્યો છે. ધન લક્ષ્મીનું આગમન તમારા જીવનમાં હશે. તમારા જીવનમાં સુખ સારા નસીબમાં વધારો કરશે. તમારા વિચાર દ્વારા વિચાર પૂરો થશે અને આજે અપાર સફળતા પ્રાપ્ત થશે. રોજગારની દિશામાં ખુશી ખૂબ સારી રહેશે. રોજગારની દિશામાં મોટા ફેરફારો થશે. ત્યાં મોટો હશે પરિસ્થિતિમાં પરિવર્તન અને દિવસ પૈસા અને વ્યવસાય માટે સારો હે. તમારું સ્વપ્ન તમારા આત્મવિશ્વાસ દ્વારા પૂર્ણ થશે કે તમારું કાર્ય ખૂબ જ શુભ દિવસ છે. તમને પ્રગતિ જોવા મળશે અને તમને સારા સમાચાર મળશે અને તમને સારા સમાચાર મળશે. અને કેતુ દ્વાદશમાં બેઠો છે, જેની અસર આજે તમને વધુ સારા પરિણામો આપશે. તમે મનની ઈચ્છાને પૂર્ણ કરશો. તમને સખત મહેનતનો લાભ મળશે. બંધ દરવાજા ખુલશે. નવી શક્યતાઓ ખુશી લાવશે. જીવન સુખ જીવનમાં સારા નસીબ લાવશે. આજે વધુ સારા પરિણામો આપશે. લકી ડે એ નસીબદાર દિવસ છે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. કાઝી વિક્ષેપ વિના પૂર્ણ થશે. રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્યની શ્રી ગણેશ ન કરો. રાજા પૂર્વ દિશાથી દિવસની શરૂઆત કરશો નહીં. તમે પશ્ચિમ દિશાથી દિવસ શરૂ કરશો. અમને સંપત્તિ વૈભવ મળશે. શનિનો પ્રભાવ છે. નફોનો સરવાળો એ સંપત્તિનો સરવાળો છે. નસીબ એ નસીબનો સરવાળો છે. ભાગ્યશાળી સંખ્યા તમારા માટે લીલી છે. તો પછી તુલા રાશિ લોકો, આજે પ્રગતિનો સરવાળો છે. સંપત્તિનો સરવાળો એ સંપત્તિનો સરવાળો છે. આપણે સુખનો આનંદ માણીશું અને જીવનમાં નસીબ એ તમારો નસીબદાર સમય છે. તો ચાલો આજની તુલા રાશિની કુંડળીને વિગતવાર જાણીએ. રામ હનુમાન તેલના મીઠાના સંકટને બચાવવાના 9 મન છે. મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન હનુમાન જય 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 હનુમાન. આ સન્માનને પ્રેમના કારણે વર્તુળ હનુમાનજી તમને નસીબદાર બનાવે છે. તમને નસીબદાર બનાવે છે. તમને સુરક્ષિત કરો. કટોકટી શક્યતાઓ ખુશી લાવશે. જીવન સુખ જીવનમાં સારા નસીબ લાવશે. આજે વધુ સારા પરિણામો આપશે. લકી ડે એ નસીબદાર દિવસ છે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. કાઝી વિક્ષેપ વિના પૂર્ણ થશે. રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્યની શ્રી ગણેશ ન કરો. રાજા પૂર્વ દિશાથી દિવસની શરૂઆત કરશો નહીં. તમે પશ્ચિમ દિશાથી દિવસ શરૂ કરશો. અમને સંપત્તિ વૈભવ મળશે. શનિનો પ્રભાવ છે. નફોનો સરવાળો એ સંપત્તિનો સરવાળો છે. નસીબ એ નસીબનો સરવાળો છે. ભાગ્યશાળી સંખ્યા તમારા માટે લીલી છે. તો પછી તુલા રાશિ લોકો, આજે પ્રગતિનો સરવાળો છે. સંપત્તિનો સરવાળો એ સંપત્તિનો સરવાળો છે. આપણે સુખનો આનંદ માણીશું અને જીવનમાં નસીબ એ તમારો નસીબદાર સમય છે. તો ચાલો આજની તુલા રાશિની કુંડળીને વિગતવાર જાણીએ. રામ હનુમાન તેલના મીઠાના સંકટને બચાવવાના 9 મન છે. મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન હનુમાન જય 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 હનુમાન. આ સન્માનને પ્રેમના કારણે વર્તુળ હનુમાનજી તમને નસીબદાર બનાવે છે. તમને નસીબદાર બનાવે છે. તમને સુરક્ષિત કરો. કટોકટી સંકટ મોચનિકિક પસંદગીની પસંદગી હનુમાન જય 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 હનુમાન. 2 જૂન શનિવારે જેઠ મહિનાની 9મી તારીખ પર કૃષ્ણ પક્ષ ઉત્તરા ભદ્રપદ નક્ષત્ર સૂપ જે સૈનિકનો પ્રભાવ સંજુ ગયો હતો. જે 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 તમારા હોરોસ્કોપના 5મા ભાગમાં શનિનો પ્રભાવ હતો. નસીબ તમારી પાસેથી જાગૃત થશે. સંપત્તિની પ્રાપ્તિનો સરવાળો
બની રહી છે। તુલા રાશિ પણ એક મોટો સારા સમાચાર મેળવશે અને આજે દરરોજ સફળ થશે। તમને સંપત્તિ અને ભાગ્યનો ટેકો મળશે। તમને સંપત્તિનો ટેકો મળશે અને 4 મિનિટમાં 7 વાગ્યે ભાગ્ય તે પછી દશમી તિથિ વધશે। પ્રીતિ યોગ 3 વાગ્યે ઉગશે તે પછી આયુષ્મન યોગ ઉત્તરાભદ્રપદ નક્ષત્ર શનિ ગુરુ સાથે મળીને જીવનશૈલીના જીવનમાં મૂલ્યવાન સંપત્તિનો યોગ બનાવી રહ્યા છે। રાશિ નસીબ એ વૃદ્ધિનો સરવાળો હે। બુધ 7મા મકાનમાં પરિવહન છે। શુક્ર કર્મના અર્થમાં ગુરુની ટોચ છે અને કેતુ તમારી કુંડળીના 12મા ઘરમાં સંક્રમણ છે। આ સમયે શનિ 5મા મકાનમાં બેઠો છે અને તમારા જીવનમાં ખૂબ ખુશી કરે હે। નોકરીઓ અને વ્યવસાયનો વ્યવસાય થવો જોઈએ। દરેક કિસ્સામાં અમને પૈસાનો લાભ મળશે। આદર પ્રાપ્ત થશે અને ગુરુ તમારી કુંડળીમાં ગુરુ સાથે સંક્રમણ કરી રહ્યું છે। જ્યારે ધન ભવના મંગળ ચંદ્ર અને રાધા સાથે સંક્રમણ કરે છે। ચંદ્ર તમારા કર્મનો ભગવાન છે ત્યારે તમારા જીવનમાં સફળતાનું સ્વપ્ન પૂરું થાય હે। પરિસ્થિતિમાં મોટો ફેરફાર થતાની સાથે જ મંગળ ચંદ્રની ટોચ પૈસા અને વ્યવસાય માટે શુભ હે। તુલા રાશિના નિશાનીના લોકો માટે લિબ્રા એ મોટા ફાયદાઓનો સરવાળો છે અને કાર્ય કામ અને ચડતા સાથે કરવામાં આવશે। સમય તમારી આગળ વધશે। સમય ખૂબ જ મજબૂત છે। સમય ખૂબ જ શુભ હે। મહાન સફળતાનો સરવાળો સારી રીતે કરવામાં આવશે। બેદરકાર ન બનો અને સખત મહેનત સાથે કામ કરો। તમને તમારા અનુભવથી જીવનમાં ખુશી થશે। કાર તમારા સમય પર પૂર્ણ થશે। આવનારા પરિણામો ચંદ્ર અને મંગળ પરથી મેળવવામાં આવશે। આજે ઉત્તરાભદ્રપદ નક્ષત્ર છે અને શનિ એરે પૂર્વાદ્રપદા નક્ષત્રમાં ગુરુ દ્વારા પ્રભાવિત છે અને શુક્રને શુક્રનો વિચાર છે કે શુક્રની વિચારસરણી સાથેનો કોઈ પણ ગ્રહ યોગ એ જીવનની દરેક ક્ષણ છે। આજે તમારી કિંમતી છે। આજે વિશેષ સિદ્ધિનો દિવસ હે। તમે ક્ષેત્રમાં આવશો। તમે આગળ વધશો। સુખ વધશે। બાળકો પ્રત્યેની તમારી જવાબદારી પૂર્ણ થશે। તમારા જીવનની ઝડપી ગતિએ પરિસ્થિતિ બદલાઈ રહી હે। સફળ જીવનમાં આજે સફળતા જીવનમાં ઉત્સાહ તમને બધું મળશે। આને કારણે એક નવી શરૂઆત તમારા જીવનમાં જબરદસ્ત ફાયદાઓનો સરવાળો હશે। તે તમારી કુંડળીમાં બુધ દેવ જે નસીબનો ભગવાન છે તે 7મા મકાનમાં બેસવા પર તેની આંખો તરફ જોઈ રહ્યો છે। આજે બુદ્ધિના પ્રભાવને કારણે મંગળને બુદ્ધિના પ્રભાવથી પણ અસર થઈ હતી। મંગળને પણ મંગળ સાથે રાહુના સંક્રમણથી અસર થઈ હતી। તમારા હાસ્યમાં ખુશીમાં ખર્ચ કરવામાં આવશે। આજે એક મોટી અસરશાલી પર તમારું નસીબ ખોલી શકે છે। તમે સારા પરિણામ મેળવી શકો છો। તમે સારા પરિણામો અને જીવનમાં ખુશી અને સમૃદ્ધિ મેળવી શકો છો। આજે સંપત્તિનો લાભ પણ હશે। લાભ થશે અને આજે તમારા પરિવાર સાથે ખુશીમાં હાસ્યમાં વિતાવશે। તે દિવસ શુભ લાભોનો સરવાળો છે। પરિણામો વિપરીત વ્યવસાયમાં ઘણી કમાણી શુભ લાભ લાવશે। તમારું ભાગ્ય શનિની અસરને આગળ ધપાવશે। મંગળ ચંદ્ર સાથે સંક્રમણ કરશે તે આજે નસીબદાર બનશે। તમારા જીવનમાં ઘણી પ્રકારની ખુશી આપે છે। ફાયદાકારક તકો આજે નસીબદાર હે। વ્યવસાય ક્ષેત્રમાં મોટી નફાની તકો હશે અને વિદ્યાર્થીઓ માટે વધુ સારા પરિણામો પ્રાપ્ત થશે। તમારા બધા કાર્યો સફળ થશે। આજે પૂર્વ દિશાથી દિવસને આરામ ન કરો। તમે પશ્ચિમ દિશાથી દિવસ શરૂ કરશો। દિવસ તમારા માટે વધુ ફાયદાકારક રહેશે। આજે પણ આ મૂર્તિ 30 આજુબાજુના મિનિટ અભિજીત આઇડોલ 21 મિનિટ 21 મિનિટ મોટી અને 20 મિનિટ અને અમૃતકાલ તમારા માટે 26 મિનિટ શુભ રંગ તમારા માટે શુભ હશે। નસીબદાર નંબર રાહુ સમયગાળા દરમિયાન નસીબની મિનિટો સાચવવામાં આવશે।